માર્યું છે કાકતાલીય ન્યાય. જે હું બોલું છું એ પ્રમાણે લખો, તમને સંભળાય એ પ્રમાણે નહીં. કાકતાલીય ન્યાય. અને કયો ન્યાય છે સમજી લો હવે. કાગડો, કાક એટલે કાગડો અને ઊંચું વૃક્ષ. તાડ કીધું છે પણ તાડ નહીં, હું સમજાવું છું. ઊંચું વૃક્ષ. ઊંચા વૃક્ષ કયા કયા? ઊંચા ઊંચા વૃક્ષ કયા કયા હોય કહો? હે બોલો, કયા કયા? નાળિયેર. પછી પછી નાળિયેરનું વૃક્ષ. પછી લાંબા ઊંચા ઊંચા વૃક્ષો કેવા? વાંસ. પછી નાળિયેર, વાંસ. પછી એ કંઈ બહુ ઊંચું નથી હોતું, હું તો બહુ ઊંચાની વાત કરું છું. પછી તાડનું નહીં, તાડ. પછી તાડફળી ખાઈએ છે ને, તાડનું વૃક્ષ પણ ઊંચું. પછી નાળિયેરી ગણ્યું. પછી હે કયું? તમે હું બોલો છો એવું તો સમજતી. આ બધા વૃક્ષ ઊંચા છે અને એ ઊંચાઈ ઉપર ચડવું મુશ્કેલ છે. જે લોકો પાડે છે એ પણ ટ્રીકથી ચડે છે ઉપર. એને ઉપર જેમ સ્ટેપ આવે, સ્ટેપ સીડી ચડીએ એ રીતે ચડતા હોય છે. પછી મારા ખ્યાલથી સોપારી હોય ને, સોપારી આપણે ખાઈએ છીએ, એનું વૃક્ષ પણ ઊંચું. સોપારીનું પણ. દરિયા કિનારે જેટલા વૃક્ષ થાય ને દરિયાની હવામાં, એ બધા ઊંચા હોય. કેમ? ત્યાં આબોહવા અસર કરી. જો ન્યાયમાં કેટલું બધું શીખવાનું છે. આબોહવા અસર કરી. દરિયા કિનારે શુષ્ક આબોહવા હોય, ગરમ પાણીની આબોહવા હોય, એટલે નીચા વૃક્ષો થાય નહીં. ઉનાળામાં આપણે ત્યાં જ તુલસી ને ગુલાબ સુકાઈ નથી જતા ગરમીમાં, એટલે જે ગરમ છે એ ઊંચા વૃક્ષો જ થાય. નીચેનું બળી જાય, ઊંચા વૃક્ષો જ થાય. એટલે દરિયાઈ જમીન પાસે મોટે ભાગે ઊંચા વૃક્ષો જ હોય. ભલે આબોહવા આપણને શીખવા મળી કે કયા કયા વૃક્ષો ક્યાં થાય. તો ખજૂરી, તાડ, નાળિયેરી એ બધા દરિયા કિનારે થતા વૃક્ષો છે. અને હવે અહીંયા કાગડાની વાત આપી છે આપણને અને નાળિયેરીના વૃક્ષની વાત આપી છે. પામ ટ્રી ચોખ્ખું કહી દીધું છે. એટલે નાળિયેરીનું વૃક્ષ પહેલાં તો અહીંયા લૌકિક ન્યાયમાં આપણે ત્રીજા ચોથા ન્યાયે જતા રહ્યા છીએ. ન્યાયનો ઇંગ્લિશ શબ્દ જ આપ્યો છે મેક્સિમ. મેક્સિમ એટલે શું? તો આપણે સમજી ગયા કાલે. પ્રચલિત હોય, પરંપરિત હોય, રિવાજ પ્રમાણેનું હોય, સાચું હોય, સત્ય હોય, શાશ્વત સત્ય હોય. એમાં બહુ ફેરફાર ના હોય, બહુ નહીં, હોય જ નહીં, શાશ્વત સત્ય હોય. એને મેક્સિમ કહેવાય ઇંગ્લિશમાં. અને મેક્સિમ એટલે ન્યાય. એ ન્યાય કેવો? તો પ્રચલિત છે, પરંપરિત છે, રિવાજથી આવેલો છે, શાશ્વત સત્ય છે. અહીંયા આપણે ઘણીવાર કહીએ છીએ કાગનું બેસવું, ડાળનું પડવું, વાપરીએ છીએ ને કહેવત. એ વાત સમજાવી છે કે કાગડો છે એ નાળિયેરીના વૃક્ષ કોઈ એક ડાળી પર બેઠો છે અને નાળિયેરીનું વૃક્ષ, હવે મેં તમને પહેલાં વૃક્ષની પરિભાષા સમજાવી. આમ ઉપર જ હોય, વચ્ચે ના હોય, ખબર છે ને? થડ. એટલે બેઠો છે ને ઉપરથી શાખાઓ ઓછી હોય. જોયા છે ને તાડના, નાળિયેરીના વૃક્ષ, ખજૂરીના શાખાઓ ઓછી હોય. એ શાખા ઉપર બેઠો છે અને ઉપરથી એક નાળિયેર એના માથા પર પડે છે, તાલીય. એટલે નાળિયેર પડે એટલે તો સ્વાભાવિક રીતે કાં તો મરી જાય ને કાં તો વાગે. આટલું એની કથા. હવે આ કથામાં ન્યાય કયો આપ્યો?
ન્યાય એ આપ્યો કે બહુ ઊંચાઈએ જાઓ ત્યારે મેં પહેલાં જ કીધું, તમે ખજૂરીના વૃક્ષ ઉપર, તાડના વૃક્ષ ઉપર માણસને ચડતો જોયો છે? કેવી રીતે ચડે છે? સીધે સીધો? ના, પહેલાં તો એના કેળે દોરો બાંધેલો રાખે છે, નીચે એનું બેલેન્સ હોય છે, ને અને સ્ટેપ આપણે સીડી ચડીએ એ રીતે ચડતો હોય છે, સીધે સીધો નહીં. તો ઊંચું ચઢાણ કરીએ છીએ ત્યાં સીડી ચડો છો, સીડીમાં જ આવી જાઓ. હવે તાડના વૃક્ષ કરતા સીડી ચડો છો તો સીધે સીધા ચડો છો? સીધા જ ચડો છો? કેવી રીતે થાય તમારી બોડી મૂવમેન્ટ કેવી થાય છે? હવે અહીંયા સાયન્સ આવ્યું, ન્યાયમાં બોડી મૂવમેન્ટ કેવી થાય છે? સીડી નથી ચડતા, ત્રીજે માળ નહીં આવતા, બીજે માળ નહીં આવતા, કઈ રીતે ચડો છો? બોલો. સીધા. તો તમારી બોડી કેવી થાય છે? બોલો. હા, એ નહીં કરવાનું, ચોખ્ખું બોલવાનું. એ તો નાનું બાળક એ કરે. ચોખ્ખું બોલો. સીડી ચડ્યા ત્યારે તમારી બોડી મૂવમેન્ટ કેવી થઈ? હા, જોયું આપણે ક્યાં છીએ? ખાલી વાતોમાં જ, ખાલી ભણવામાં જ. તમે ઉપર આવ્યા ને, કઈ રીતે આવ્યા? બોડી કેવી રીતે થઈ તમારી? આમને આમ ચડ્યા? હે? એમ ચડતું હોય ને કાલ પાછળ જ ધક્કો મારજો, પડશે. કેવી રીતે ચડ્યા? ઓ માય ગોડ, કઈ રીતે ચડ્યા નથી આવડતું. સીડી ચડ્યા ત્યારે તમારી બોડી કેવી થઈ? હા, પેલું કે છે આડાવડું, માઇન્ડ જ આડાવડું ચાલે છે. બુદ્ધિ વગરના જવાબ ન અપાય. બોડી કેવી થઈ તમારી? આડાવડું. શું આડાવડું? તમે સીડી ચડો છો તો બોડી સહેજ આગળ નથી નમતી? હે? આમ આડાવડી આમ કરતા? હા, કેવી રીતે ચડો છો સીડી? ત્યારે બોડી સહેજ આગળ ઝૂકે છે. કેમ? આ તાડના વૃક્ષનો નિયમ આવ્યો. ગુરુત્વાકર્ષણનું બળ તમારા બોડીમાં લાગુ પડે છે અને એટલે બોડી તમારી જે સ્થિતિસ્થાપકતા સાધવી પડે. આણે કીધું આડાવડી તો પડી જવાય, સીધા ચડો તોય પડી જવાય. પર્વત ચડો છો ત્યારે પણ તમે આ ધ્યાન રાખો છો, ટ્રેકિંગ કરો છો ત્યારે ગુરુત્વાકર્ષણના બળને લેવલમાં લેવા માટે બોડીનો ભાગ થોડો આગળ આવે છે. તાડના વૃક્ષ ઉપર ચડતી વખતે પણ એ માણસ સીધે સીધો નથી ચડતો, સ્ટેપ્સ લગાવીને ચડે છે. એટલે ત્યાં ગુરુત્વાકર્ષણનો નિયમ આપણને સમજાવ્યો. ગુરુત્વાકર્ષણ એટલે શરીર અને જમીન એ બંને લેવલમાં રહે. હવે તાડના વૃક્ષ ઉપર ચડે છે એટલે જે લોકો સ્પોર્ટ્સમાં હશે એને ખબર છે કે તમે સ્પોર્ટ્સના બચાવ માટે ઢીંચણે પેલા પહેરો છો ની, એન્કલે પહેરો છો ની, ઘણીવાર અહીંયા પણ પહેરો છો ની. સપોર્ટ માટે પાછળ દોરી રાખશે. નીચે કોઈ માણસ છે એને સપોર્ટ આપશે. એ સપોર્ટ પણ ક્યાંનો થયો? વળી પાછો ગુરુત્વાકર્ષણનો. પડવાનો છે સીધો ઉપર નહીં, નીચે આવશે. નીચે આવશે ત્યારે એણે જે સપોર્ટ આપ્યો છે એનાથી પકડી રાખશે. અને હવે નાળિયેર પડ્યું એ નીચે જ આવશે. ત્યાં પણ ગુરુત્વાકર્ષણ આવ્યું કે નીચે જ આવશે. નીચે તમે ઊભા છો, આવું આડાવડું કીધું એ, તો એ સીધું તમારા માથામાં જ આવશે, ખસશો નહીં તો. કાં તો તમને વાગે છે ને કાં તો તમે જાઓ છો. એ કાકતાલીય ન્યાય. કહેવાનો અર્થ એ છે કે કાગડો છે એ પાતળી શાખા પર બેસી ગયો, ઊંચે. એવી શાખા પસંદ કરાય નહીં કે જે પાતળી છે, જે તમને જ નથી રાખી શકવાની, પડવાની છે. બીજું,
નાળિયેર છે એ કેવું છે? સખત છે. બધામાં તાડ ઉપર ચડે છે, એમાં નાળિયેર પડે છે, એમાં બંનેમાં ગુરુત્વાકર્ષણનો નિયમ લાગુ પડે છે. અને એ જે નાળિયેર એના માથા પર પડ્યું તો એમ કે એને આપણે મારી નથી નાખવો, અહીંયા તો મારી જ નાખ્યો છે સંબંધમાં, પણ એને વાગ્યું, આપણે એમ સમજો. કોઈ નેગેટિવ વસ્તુ ના સમજવી. તો એ એક સંબંધ પ્રસ્થાપિત થયો કે તમે વજનદાર વસ્તુની નીચે ઊભા રહ્યા છો તો તમારા માથામાં એ વાગવાનું જ છે અને તમને એ વાગશે જ, હાનિ પહોંચાડશે જ. હવે અહીંયા આપણને પાછું ભૂગોળ સમજાયું કે ધરતીકંપ થાય છે કે સુનામી થાય છે કે પૂર આવે છે, ત્યારે પણ તમારે આ બધી વસ્તુઓને ધ્યાનમાં રાખવી જોઈએ. વીજળી મોટે ભાગે ગ્રાહ્ય ક્યાં થાય? જ્યાં પાણી અને ઝાડ બે ભેગા થાય ત્યાં વીજળી ગ્રાહ્ય થાય. એટલે એવી જગ્યાએ ઇલેક્ટ્રિસિટી અને પાણી અને ઝાડ ભેગું થતું હોય ત્યાં ઊભું રહેવાય નહીં તો વીજળીનો ભોગ બનાય. કાકતાલીયમાં આપણને આ બધા પહેલાં તો વિજ્ઞાન સમજાવ્યું, હવે ભૂગોળ સમજાવે છે. ચોક્કસ એક વસ્તુને બીજી વસ્તુ સાથે સંબંધ છે જ. વીજળીનો કડાકો થાય અને તમે જ્યાં ઇલેક્ટ્રિસિટી અને પાણી બે ભેગું છે ત્યાં ઊભા રહો તો એ વીજળી તમને પકડે જ છે. ત્યાર પછી વજનદાર વસ્તુ તમારા માથે પડશે તો તમારે ને એને ટકવાનો કોઈ શક્યતા નથી. ટ્રાફિકનો નિયમ આવ્યો, હેલ્મેટ પહેરો તો માથામાં વાગશે નહીં, તમારા માથાનું રક્ષણ થશે. જો કેટલા બધા ન્યાય અંદર આપ્યા લોકોને લગતા, કાગડાના માથે નાળિયેર પડ્યું એમાં જ. ત્યાર પછી ધરતીકંપ થયો કે કંઈક વસ્તુ તૂટી ગઈ. હમણાં હું ન્યૂઝ જોતી હતી એમાં મેં જોયું, આ વસ્તુ જોઈ, મને ખબર નહીં કંઈ કામ લાગશે. કાકતાલીયમાં સુરતમાં એક બિલ્ડિંગ જૂનું જર્જરિત પડી ગયું. રેસ્ક્યુ ટીમ ગઈ, પોલાણ હતું, પોલાણ મેં જોયું જ ન્યૂઝમાં. પોલાણમાંથી એક વ્યક્તિના પગ દેખાય, વ્યક્તિ ના દેખાય. રેસ્ક્યુ ટીમને તો કાઢતા આવડવાનું જ છે, પોલાણ છે એટલે. આપણને ના આવડે, આપણે પેલા ઢસડી લઈએ કાં તો મારી જ નાખીએ. રેસ્ક્યુ ટીમે એને ધીમે 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 સૂતા 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 બહાર ખેંચ્યા. બેન હતા અંદર અને બેન આખા બહાર આવ્યા સૂતા સૂતા ધીમે ધીમે જ. પોલાણ આટલું જ હતું, હા, માણસ માંડ નીકળે એટલું. રેસ્ક્યુ ટીમે સ્પષ્ટ પહેલી જ સૂચના આપી કે સ્લોલી સ્લોલી આવવાનું છે, કારણ કે જગ્યા નાની હતી, નીકળવાનું હતું. એટલે અહીંયા પણ આપણને આ કાકતાલીય ન્યાય જોવા મળ્યો કે વજનદાર વસ્તુ તમારા માથે પડે છે તો એવી વજનદાર વસ્તુની નીચે તમે ઊભા રહી જાઓ જ્યાં ખૂણો થતો હોય, કાટકોણ થતો હોય. આવો ખૂણો થતો હોય અને અહીંયા કંઈક પડે છે તો એ જગ્યા કાટકોણ સ્લેબ હોય, કડિયા કામ આવ્યું પાછું, ત્યાં સ્લેબ હોય, બાંધેલું હોય, એટલે એ થોડું ધીમે ધીમે પડશે, આખું નહીં પડે. તમારો બચાવ થશે એમ, અને ત્યાં તમે બચી શકશો. એટલે અહીંયા કુદરતી આપત્તિ આવે તો ક્યાં જવું એ પણ સમજાયું કે કાટકૂણ થતો હોય, સ્લેબ હોય, જ્યાંથી બચાવ થતો હોય એવી જગ્યાએ ઊભા રહેવું જોઈએ. કાગડો એવી રીતે ઊભો રહ્યો તો મરી ના જાત, પડી ના જાત. અને મેં જોયું એ બેન, પછી બેન તો બહાર આવીને બેઠા બેઠા જ રડવા માંડ્યા, કારણ કે જીવતા બહાર નીકળ્યા એટલે. અને રેસ્ક્યુ ટીમ કંઈ આપણે ત્યાં તરત નથી આવતી, કેટલી વારે ગઈ એ તો મને ખબર નથી, હું તો સીન જ જોતી હતી. બેન તો બહાર નીકળ્યા અને થોડું ઘણું છોલાયું. તું જુઓ, અંદરથી કાટમાળમાંથી નીકળ્યા, આડા આડા કાટમાળમાંથી નીકળ્યા, છોલાયું જ હતું, છોલાયું હતું. એને મરવાનું નહોતું, ભગવાને એને આવી રીતે બચાવી.
વજનદાર બાબત વસ્તુ નીચે ઊભી રહી ગઈ હશે, પણ કાટકોણ હશે એટલે બચી ગઈ, અને એ સૂતી બહાર આવી, છોલાયું તું લોહી જ નીકળ્યું હતું ને આખું શરીર એનું હતું. બેન તો બહાર નીકળીને જોશથી રડવા જ માંડ્યા, કારણ કે બચી ગયા હતા. એટલે આ કાકતાલીય ન્યાય છે કે આવી જગ્યાએ આપણે ઘણીવાર કુદરતી આપત્તિ આવે ને તો દોડાદોડ કરીએ છીએ. દોડાદોડ ના કરાય. દોડાદોડ કરો તો જે વ્યક્તિ બળવાન છે એ તમારા ઉપરથી દોડીને જતી રહેશે. પણ આપણે એવું ના કરાય. આપણે બધાને બહાર લઈને નીકળાય. ધારે કે કંઈક મુશ્કેલી થઈ તો સિસ્ટમેટિક લાઈન બદ્ધ નીકળી જાઓ, 500 નીકળી જશો. ધારે કે રસ્તો બંધ થયો તો જેટલો રસ્તો છે એમાંથી જાડી વ્યક્તિ પછી નીકળે, જે મીડિયમ છે, પાતળા છે, પહેલાં નીકળે. જાડો પાછો હલાઈ દે બધું. એટલે આ કાકતાલીય ન્યાય આપણને સમજાવે છે કે કુદરતી આપત્તિ વખતે આપણે કઈ બાબતોનું ધ્યાનમાં રાખવું. અને એ જ વસ્તુ કહ્યું કે એકબીજાને ચોક્કસ સંબંધ છે. કયો સંબંધ? તો આ પૃથ્વી પર ગુરુત્વાકર્ષણ બળ રહેલો છે. એ ગુરુત્વાકર્ષણ બળના આધારે પણ તમે આ વસ્તુઓ સાચવી શકો છો. કાગડાને નુકસાન થયું એમ નુકસાન આવે નહીં. આ બધા ન્યાય કાકતાલીય ન્યાયમાં જોવા મળ્યા. હવે મને ન્યાય કહો, કયા ન્યાય જોવા મળ્યા? પહેલો કયો ન્યાય આવ્યો? ઊંચા વૃક્ષો ક્યાં હોય? જ્યાં શાખાઓ ઊંચી હોય. ઊંચા વૃક્ષો ક્યાં હોય? દરિયાઈ આબોહવામાં. આબોહવા બોલવાનું, દરિયાઈ આબોહવામાં. બરાબર ને? ત્યાર પછી બીજો ન્યાય કયો આવ્યો? બોલો. ગુરુત્વાકર્ષણ બળનો. ગુરુત્વાકર્ષણ બળ લાગુ પડે છે ને, દરેકને લાગુ પડે. સ્કેટિંગ કરે છે પણ પોતાનું બોડી સાચવીને કરે છે. કેમ? તો એ પોતાના ઉપરની બોડીને ગુરુત્વાકર્ષણ બળમાં જકડી રાખે છે. ત્યાર પછી બીજો કયો ન્યાય આવ્યો? શાખા એવી પસંદ કરો કે જ્યાં તમે બેસી શકો, ઊભા રહી શકો. આપણા સંબંધમાં આવે. સંબંધોનું સૂચન પણ છે કે તમે પોતે એવી વ્યક્તિ સાથે સંબંધ રાખો કે જે શાખા તમને રાખે, જે શાખા ઉપર તમે બેસી શકો, જે શાખાથી તમારો પોતાનો વિકાસ થાય. પડી ના જાઓ. શાખા એટલે ડાળી, પણ આ સંબંધો પણ કેવા છે? શાખા જેવા. એકબીજા સાથે સમજીને રહેવું પડે, ને તો જે રીતે કાગડો ડાળી પરથી પડ્યો અને નાળિયેર ઉપર પડ્યું એવું થાય. સંબંધો પણ સચવાય નહીં તો ડાળી પરથી પડી જઈએ એમ પડી જવાય. સામાજિક સંબંધોનું મૂલ્યાંકન, એ ન્યાય આવ્યો. સામાજિક સંબંધોનું મૂલ્યાંકન. ત્યાર પછી વજનદાર વસ્તુની નીચે ઊભા રહો ત્યારે ભૌગોલિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખવી, એ ન્યાય આવ્યો. ત્યાર પછી બોલો, આટલા ન્યાય આવ્યા ને? આ બધા ન્યાય તમારે સમજવા જ પડે અને લખવા જ પડે. આ ન્યાય તમારે રોજબરોજના જીવનમાં ઉપયોગી છે. અહીં તમારો કાકતાલીય ન્યાય પૂરો.